જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે 311/2025-26 વાયરમેનની ભરતી આવી છે. ઘણો સમય થઈ ગયો, એક્ઝામ પણ હવે શોર્ટ ટાઈમમાં આવી જશે. તમને ખ્યાલ જ હશે, થોડા સમય પહેલાં મતલબ કાલે GSSB દ્વારા એક રિજેક્ટેડ લિસ્ટ અપલોડ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા ઉમેદવારોએ ડુપ્લિકેટ ફોર્મ ભર્યા હોય અથવા ફીસ પે ન કરી હોય તો એમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. ટોટલ 2031નો આ આંકડો છે. એમાંથી તમારે સમજવાનું કે અંદાજિત 1500 સ્ટુડન્ટ્સ જે છે એ લગભગ એક્ઝામ નહીં આપી શકે. એના પાછળનું કારણ છે કે ફીસ પે નથી કરી અથવા ડુપ્લિકેટ એપ્લિકેશન હોય. બીજી વસ્તુ, હવે આ રિજેક્ટેડ લિસ્ટ આવ્યું છે, એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે, એક્ઝામ શોર્ટ ટાઈમમાં આવી જશે. અને પેપર જે છે એ જૂના આરઆર મુજબ જ હશે. 150 માર્ક્સનું પેપર, એના 60% એટલે કે 60 માર્ક્સ તમારે લાવવાના રહેશે. અને 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ એના 40% એટલે કે 24 માર્ક્સ એમાં લાવવાના રહેશે. ક્લિયર છે? સિલેબસ તમને આપેલો છે ટેકનિકલનો. જોડે જોડે એ પણ યાદ રાખજો કે એડિશનલ એન્જિનિયરની પણ ભરતી શોર્ટ ટાઈમમાં આવી જશે. હાલ જે ભરતી આવી છે જેમાં 50ની આસપાસ જગ્યાઓ છે એડિશનલ એન્જિનિયર માટે, તો એમાં પણ લગભગ સિલેબસમાં તમે જુઓ ડિપ્લોમાવાળા જ એલિજિબલ છે, ડિગ્રીવાળા નથી. મતલબ પેપરનું લેવલ એ પ્રકારનું જ હશે. પેપર 210 માર્ક્સનું જ હશે. ક્લિયર છે? જૂના આરઆર મુજબ જ હશે. હવે જે નવી ભરતી આવશે એમાં નવા જે આરઆર જે છે એ પ્રમાણે એ લોકો પેપર લેવાના છે, એ રીતે પેપર કન્ડક્ટ કરશે. એટલે તમારી પાસે લગભગ પૂરતો સમય જોવા જઈએ આપણે તો 1 મહિનો અથવા મેક્સિમમ 1.5 મહિનો ગણી શકીએ. 55 જેટલી જગ્યાઓ છે વાયરમેન ભરતીમાં, તમને ખ્યાલ જ હશે. એમાં હાલ જે છે સ્ટુડન્ટ્સ એ તૈયારીમાં, તમને ખ્યાલ જ છે હાલ પોલીસની ભરતી આવી છે, એડિશનલ એન્જિનિયરની છે, બીજી પણ ઘણી બધી ભરતી આવી છે, જેના લીધે લોકો હાલ પ્રિપેરેશન કરી રહ્યા છે. પોલીસની એની પ્રિપેરેશન કરી રહ્યા છે. પરંતુ હવે એક્ઝામ શોર્ટ ટાઈમમાં આવી જશે એટલે તમે પ્રોપર રિવિઝન કરી દેજો. જે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો અથવા ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો. આપણે યુટ્યુબ ચેનલમાં ઘણા લેક્ચર અપલોડ કર્યા છે. ક્લિયર છે? બધા જ ઓલમોસ્ટ સબ્જેક્ટના તમે જોઈ લેજો. ન જોયા હોય કોઈ પણ પ્રકારની કંઈ ક્વેરી હોય તો તમે ગમે ત્યારે મને મેસેજ કરી શકો છો. ઓકે, જય હિન્દ.